હા ગાઈસ, આજે આવી રહ્યું છે મારી આ ચેનલની અંદર નવરાત્રી સ્પેશિયલ ગીવ અવે. હું એક ચણિયાચોળી ગીવ અવે કરવા જઈ રહી છું, એક કુર્તી ગીવ અવે કરવા જઈ રહી છું અને એક સાડી ગીવ અવે કરવા જઈ રહી છું. ત્રણ વસ્તુ ગીવ અવે કરું છું. હું તમને બતાવું છું કે કઈ સાડી છે, કઈ ચણિયાચોળી, મતલબ કઈ ચણિયાચોળી છે અને કઈ કુર્તી છે. હા, તો એના માટે સિમ્પલ એક તમારે થોડા સ્ટેપ ફોલો કરવા, થોડાક મતલબ ખાલી તમારે મારી યુટ્યુબની ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હોવી જોઈએ અને લગભગ મારા 3 થી 4 વિડીયો જે હોય, જે તમે અત્યારે જોતા હોય, તો એમાં મસ્ત જેની સૌથી વધારે કોમેન્ટ અને જેની સારી કોમેન્ટ હશે એને આપણે સિલેક્ટ કરશું અને એને આપણે ગીવ અવે માટે આપશું ચણિયાચોળી, સાડી કે કુર્તી. એ ડિપેન્ડ કરશે કે કોને કયું આપવું છે એ. અને બીજું વસ્તુ, હા, કે મારી ઇન્સ્ટાગ્રામની લિંક નીચે બાયોમાં છે, તમારે મારી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફોલો કરવું જોઈશે, કેમ કે હું જે ગીવ અવેનું વિનર અનાઉન્સ કરું ને કદાચ ઇન્સ્ટાગ્રામમાં બી આવી શકે છે, એવું નથી કે યુટ્યુબમાં જ આવશે એમ. તો તમારે ત્યાં બી અપડેટ રહેવું પડશે અને અપડેટ રહેવા માટે ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરવું પડશે. હા, અને હા ગાઈઝ, હવે મસ્ત ચાલુ થઈ ગઈ છે આપણે નવરાત્રીની સિરીઝ. હા ગાઈઝ, તો નવરાત્રીમાં છે ને સૌથી મેઇન પેટ વધી જાય એના માટે થોડી ઘણી ડાયટ હું બતાવવાની છું, પછી હેરસ્ટાઈલ બતાવવાની છું, પછી કેવી રીતે તમે મિસમેચ કરીને કપડાં પહેરી શકો છો, કેવો મેકઅપ કરી શકો છો, હેરસ્ટાઈલ કેવી કરી શકો છો, એ બધી સિરીઝ હવે આજથી આ ચણિયાચોળીની ગીવ અવે કરીને શુભારંભ કરીને આપણે નવરાત્રીની સિરીઝ સ્ટાર્ટ કરી. ઇન્સ્ટાગ્રામમાં બી મસ્ત નવરાત્રી રિલેટેડ વિડીયો આવી રહ્યા છે અને યુટ્યુબમાં બી મસ્ત નવરાત્રી રિલેટેડ વિડીયો આવી રહ્યા છે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, આખા વિડીયો જોવાનું ભૂલતા નહીં, કેમ કે ગમે તે વિડીયોમાં તમને ડાયરેક્ટ પણ આવી શકે છે, ગમે તે વિડીયોની અંદર તમારે આવી રીતે ગીવ અવે બી આવી શકે છે અને મસ્ત ચણિયાચોળી. અને ક્યાંથી શોપિંગ કરી ગઈ? અને હા, બહુ જલ્દી હું લો ગાર્ડન બી જઈ રહી છું તમને બધાને બતાવવા માટે કે લો ગાર્ડનમાં કેવું કલેક્શન આવી છે, શું પ્રાઇસ છે. તો આપણે લો ગાર્ડનમાં બી જવાના છીએ, બીજી કોઈ એવી જગ્યા હોય કે જ્યાં મસ્ત મળતું હોય ત્યાં બી જવાના છીએ. કોઈ તમારી જૂની સાડી હોય તો એમાંથી તમે કેવી રીતે આઈડિયા કરીને શું બનાવી શકો છો, હું ફોટા સાથે તમને એ બી બતાવવાની છું કે જો આ છે, આવી કોઈ સાડી તમારી પાસે પડી હોય તો તમે આવી રીતે કંઈ બનાવી શકો છો. મેં બી ઓલરેડી એક વસ્તુ બનાવવા આપી દીધું છે, એ અત્યારે હું નહીં બતાવી શકું, આવશે પછી આપણે પહેરશું, પછી તમને બતાવશું કે કેવું લાગે છે. કદાચ જો પહેલામાં ના પહેર્યું તો હું જ્યારે પહેરીશ ત્યારે કહીશ કે જો મેં આઈડિયા તમને આપ્યો તો મેં બી આવું બનાવ્યું છે. તો ચલો આપણે સૌથી પહેલા જોઈ લઈએ સાડી. એક મસ્ત પિંક કલરની સાડી છે, એમાં છે ને અહીંયા જો બોર્ડર લેસ આપેલો છે મસ્ત મજાનો, જો કેટલી મસ્ત સાડી છે. અને પહેરે ઇવન તમે આની ચણિયાચોળી બી કરાવી હોય ને તો બી કરાવી શકો છો. ચણિયો કરાવી દો અને પછી કોઈ બી આવો કામથી સ્ટાઇલનો આવો કોઈ બી બ્લાઉઝ મળતા હોય છે ને અત્યારે, એ બ્લાઉઝથી તમે પહેરો તો બી બહુ જ સુપર લાગશે ગાઈસ. કેમ કે અત્યારે આ વખતે છે ને આવા બ્રાઇટ કલર બહુ જ ચાલી રહ્યા છે. તો મને થયું ચલો મેં તો એક પિંક ઓલરેડી સીવડાવવા નાખી દીધી છે, તો પછી હું જ કેટલી સીવડાઈ કરું. તો મારા સબસ્ક્રાઇબરને બી કંઈક નવરાત્રીની અંદર પહેરવાનો મોકો મળે. ગાઈઝ, લોકેશન ચેન્જ કરવી પડ્યું કેમ કે બહાર છે ને લિફ્ટનું રિપેરિંગ વાળા આવ્યા છે ને તો બહુ જ અવાજ કરતા હતા. મેં કીધું ચલો આપણે અંદર જતા રહીએ કેમ કે પછી બહુ ખટખટ આવતું હતું બેકગ્રાઉન્ડમાં. એટલે તો આ હું એમ કહેતી હતી કે છે ને મને એમ થયું કે હું જ કેટલું સીવડાઈ કરું, તો મારા સબસ્ક્રાઇબર બી આટલો બધો મને પ્રેમ કરે છે તો એ લોકો માટે બી કંઈક હોવું જોઈએ ને, એટલે પછી આ સાડી તમારા લોકો માટે લઈ આવી છું. તો જલ્દીથી ફટાફટથી અહીંયા કોમેન્ટ કરી દેજો. બહુ જ બધી જેની વધારે કોમેન્ટ હશે ને એને મળશે ગાઈઝ. અને બીજી વસ્તુ કે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરેલું હોવું જોઈએ, બસ બે જ મારી રિક્વાયરમેન્ટ છે. અને યુટ્યુબની અંદર બી તો સબસ્ક્રાઇબ તો ઓલરેડી કરેલું જ હોવું જોઈએ ગાઈઝ. બસ એ વસ્તુ છે એટલે તમને આ સાડી મળી જશે. અને ગીવ અવે એટલે તમને ખબર જ હશે ગાઈઝ કે આમાં તમારે કોઈ જ પૈસા ચૂકવવાના નથી, કંઈ જ કરવાના નથી. બસ તમે સિલેક્ટ થાવ, તમારું એડ્રેસ તમે મને ઇન્સ્ટાગ્રામમાં મોકલાવશો એટલે હું તમારા ઘરે આ વસ્તુ મોકલાઈ આપીશ. તો જો કેવી મસ્ત સાડી છે, તો મસ્ત મજાની સાડી પહેરો. સાડી ના પહેર્યું તો ચણિયાચોળી બનાવો. ચલો, બહુ જ બધા ગીવ અવે આવી રીતે આવતા રહેતા હોય છે ગાઈઝ મારી ચેનલની અંદર. કોઈ મેકઅપની વસ્તુ, કોઈ સ્કિન કેરની વસ્તુ, એ બધા ગીવ અવે હું કરતી રહેતી હોઉં છું. ને હજુ સ્કિન કેરના આવે છે પાછળ ગીવ અવે. તો જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો એટલે તમને મજા પડી જાય. હવે જોઈએ આપણે ચણિયાચોળી, કે ચણિયાચોળીમાં કેમનું છે ગીવ અવે માટે. તો આ એક મસ્ત મજાની ચણિયાચોળી છે. સૌથી પહેલા હું તમને દુપટ્ટો બતાવું છું. આ છે ને ગાઈઝ, આનો મારી પાસે ફોટો વિડીયો છે. વિડીયો તો આઈ થિંક ખબર નહીં મારી ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં હશે, પણ ફોટો મારા ફોનમાં છે તો હું સાઈડમાં ક્યાંય મૂકી દઈશ. આ ચણિયાચોળીનો જો દુપટ્ટો છે. અને આ ચણિયાચોળી એટલે સ્પેશિયલ છે કે આ મારી મમ્મીની સાડીમાંથી મારી મમ્મીએ મને બનાવી આપેલી છે ગાઈઝ. મારી દિલથી બહુ જ કરીબ છે, મને બહુ જ ગમે છે. પણ મારી પાસે બહુ જ બધી ચણિયાચોળી છે ને આને બી મેં 1-2 વર્ષ પહેરી છે, તો
1-2 વર્ષ એટલે મતલબ દર વર્ષે આપણે એકવાર પહેરીએ, એટલે 2 થી 3 વાર મેં આ સાડી પહેરી છે. જો એનો લેસ ને પટ્ટો ને એવું તમે જોવો, ડિટેલિંગના વર્ક બધું મમ્મી જાતે લાઈન મને બધું કરી આપેલું છે, એટલે જાતે કર્યું છે, એટલે નીકળવા કરવાનો તો કોઈ ચાન્સ જ નથી ગાઈઝ કે આમાંથી કંઈ નીકળે. અને પહેર્યા પછી એટલી મસ્ત લાગે છે. જોવો એનો ચણિયો, જો ડિટેલિંગ જોવો, એ ત્યાં લેસ ત્યાં લગાવી હતી, એ આ મમ્મીની સાડી છે. અને અહીંયા નીચે બી મસ્ત મજાનો લેસનો પટ્ટો આપેલો છે. જો ગાઈઝ આ બાજુ આ પાછળની સાઈડ છે, આમાં અહીંયા કંઈ નથી, પણ આગળની સાઈડ છે ને ત્યાં તમને વચ્ચે વચ્ચે આવા પેચ બી મળી જશે. જો એનો છે ને આની અંદર જે તમને મટીરિયલ દેખાય છે અંદર સાડી, અને ઉપર છે ને ગાઈઝ અમે નેટ લગાવી હતી. જો આ સાડી તો અત્યારે આ એટલી કોસ્ટલી આવે છે ને ગાઈઝ કે શું વાત કરું તમને. પણ મને એમ થયું કે મારા સબસ્ક્રાઈબર બી થોડા, અને સાઈઝ આ MS સાઈઝ વાળા માટે જ છે. બ્લાઉઝમાં જો તમને આટલી સિલાઈ છે અંદર, બંને બાજુ આટલી તમે એટલી ખોલી શકો છો. જો બ્લાઉઝની બી પેટર્ન જોવો ગાઈઝ, મસ્ત મજાની પેટર્ન કરેલી છે. આવી નેટની સ્લીવ્સ છે. એટલે એનો બ્લાઉઝ બી બહુ સરસ છે, એનો ચણિયો બી બહુ સરસ છે, દુપટ્ટો તો ઓસમ જ છે ગાઈઝ. તો આ હતી ચણિયા ચોળી ગીવ અવે કરવાની છે, એ પણ બહુ બધી કોમેન્ટ મસ્ત કરી દેજો, એટલે મને ગમે ગાઈઝ. સબસ્ક્રાઇબ કરજો. અને હા, હવેથી મેં તમને જેમ કીધું એમ કે મસ્ત નવરાત્રી સિરીઝ આપણી સ્ટાર્ટ થઈ ગઈ છે. આજે ગીવ અવેથી ફર્સ્ટ મુહૂર્ત કરી દીધું છે આપણે. હવે આવશે મારા બેડમાં ચણિયા ચોળી છે, બધી હું કાઢીશ, તમને બતાવીશ, મિસમેચ કરીને કેવી રીતે પહેરી શકાય, લો ગાર્ડન જઈને કેવી રીતે શોપિંગ કરી શકાય, મણિનગર જઈને કેવી રીતે શોપિંગ કરાય, હેરસ્ટાઈલ કેવી રીતે કરી શકાય, સ્કિન કેર કેવી રીતે કરી શકાય, મેકઅપ કેવી રીતે કરી શકાય, હેર કેર સૌથી મેઇન કેવી રીતે કરી શકાય. કેમ કે નવરાત્રીમાં તમારા વાળ ડસ્ટ વાળા થવાના અને પછી હેરફોલ બહુ જ બધો થવાનો, તો એના માટે બી હેર કેર બી આવી રહ્યું છે બહુ જલ્દી, તો એ બી જોવાનું ભૂલતા નહીં. અને હા, લાસ્ટ તો આપણું રહી ગયું કુર્તી ગીવ અવે જોવાનું. તો ચલો જોઈ લઈએ ગીવ અવેમાં કઈ કુર્તી છે. આ કુર્તી છે. આ જો એનો આવું પેચ છે મસ્ત મજાનો, એ નીચે બી છે. જો અહીંયા 2 સાઈડ પેચ છે ગાઈસ, ખોલી નાખું છું ત્યારે જો. અને અહીંયા આગળ પોકેટ આપ્યું છે, પોકેટમાં બી ડિટેલિંગ મસ્ત છે જો. અને પોકેટની બોર્ડર પર બી આવી રીતે જો ઝીણું મસ્ત મજાનું વર્ક આપ્યું છે. તમે આને વન પીસ રીતે બી યુઝ કરી શકો છો, તમે આને લેગીસ કુર્તી રીતે બી યુઝ કરી શકો છો. મસ્ત છે, કલર બી બહુ સરસ છે. તમારા રેગ્યુલર વેર માટે, ઓફિસ વેર માટે પરફેક્ટ પીસ છે ગાઈઝ. પણ આપણે આપવાનો છે અને ગીવ અવેમાં. તો તમને કેવું લાગ્યું આજે આ 3 વસ્તુ હું ગીવ અવેમાં આપી રહી છું. મારી પહેલું ગીવ અવે છે, મતલબ આવી રીતે કપડાનું ગીવ અવે મારું પહેલું છે. તો તમને ગીવ અવે કેવું લાગ્યું, ગીવ અવેની વસ્તુ કેવી લાગી એ કહી દેજો. અને હા, તમે કોમેન્ટ બહુ જ બધી કરજો, શું ખબર કે તમે જ લકી વિનર હો એમ. અને કોણ લકી છે એ તો આપણને પછીથી જ ખબર પડશે. આ વિડીયો મૂક્યાના લગભગ 5 થી 7 દિવસ પછી હું વિનર અનાઉન્સ કરવાની છું. એટલે શું છે કે વિનર અનાઉન્સ કર્યા પછી હું તરત જ આને કુરિયર કરી દઈશ. એટલે શું કે તમારે નવરાત્રીમાં પહેરવું હોય તો તમે લોકો પહેરી શકો છો, એટલા માટે. તો ચલો, તો આજનો વિડીયો અહીંયા સુધી જ રાખવાનો છે આપણે. આજે સ્પેશિયલી હતો ગીવ અવેનો વિડીયો. તો વિડીયો ખાલી તમારે અને કોમેન્ટ બી કરવાની છે. કદાચ તમારે ગીવ અવેમાં વસ્તુ નથી જોતી તો કોમેન્ટ કરવાની છે કે વસ્તુ છે કેવી એમ. અને તમારે જોતી હોય તો તમારે એ બી કહેવાનું છે કે તમારે આ 3 માંથી શું જોઈએ છે. કોઈ પણ એક જણને એક જ વસ્તુ મળશે, કેમ કે જેથી કરીને 3 અલગ અલગ વ્યક્તિને મળી શકે. હર ટાઈમ આપણે ગીવ અવે લાવતા રહીશું, એટલે ધીમે ધીમે બધાને લાભ મળતો રહે અને બધા મસ્ત મજાનું એન્જોય કરતા રહે મારી જેમ. તો ચલો, ફરી પાછા મળશું એક મસ્ત મજાના વિડીયો સાથે, નવરાત્રીના વિડીયો સાથે. તમારી બધાની નવરાત્રીની તૈયારી કેવી ચાલી રહી છે ગાઈઝ? અને સાચું કહું ગાઈઝ, તમારી બધાની જોડે વાતો કરવાની મને સ્પેશિયલી બહુ મજા આવતી હોય છે. મને એમ થાય છે તમારી સાથે વાતો કર્યા જ કરું. પણ એવું તો પોસિબલ હોય નહીં ગાઈઝ કે આપણે એટલો લાંબો વિડીયો બી ના બનાવે. પછી તમે લોકો જ પાછા મને સપોર્ટ નહીં કરો, તમે લોકો જ પાછા મને
આખો વિડીયો નહીં જોવો તો ગાઈઝ આખો વિડીયો જોવાનો છે, તમારો પ્રેમ સપોર્ટ મને આપવાનો છે. હા ગાઈઝ ચલો ત્યારે ફરી પાછા મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારી પ્યારી પ્યારી અપેક્ષાના બાય બાય. જય ભાઈ ને જય શ્રી કૃષ્ણ. બાય. હેપી નવરાત્રી. હેપી નવરાત્રીની શોપિંગ. હેપી નવરાત્રી એટલે કહું છું તમે રોજ માઇન્ડમાં રાખજો નવરાત્રી એટલે ફટાફટથી શોપિંગ કરો. નવરાત્રી ટાઈમે ભાગવું ના પડે. બહુ જ બધી એવી ગર્લ્સ હોય છે ગાઈઝ કે જે દિવસે નવરાત્રી એ તારી પાસે પેલી ચણિયાચોળી પડી છે, એ તારી પાસે પેલી ચણિયાચોળી પડી, તારી પાસે પેલી જ્વેલરી પડી છે, પછી એ જ દિવસે પાછા લેવા આવશે, રેડી થશે ને પછી ગરબા કરવા જશે એટલે બહુ લેટ થઈ જાય. એના કરતાં તમે છે ને પહેલાથી જ બધું સેટિંગ કરી રાખજો એટલે એન્ડ મોમેન્ટ પર લેટ ના થાય. હા ગાઈઝ બહુ જ બધા પાસ મારી પાસે બી આવવાના છે, તો તમારે કોઈને પાસ જોતા હોય અને હા પાસ તો પૈસેથી મળશે હો, તો એ પણ કોમેન્ટ કરજો, હું તમને પાસ પ્રોવાઈડ કરીશ. પણ હા બજારમાં જે કિંમત હશે એનાથી ઘણી બધી ઓછી કિંમતમાં મારી પાસેથી તમને પાસ મળી જવાના છે, તો એ પણ એન્જોય કરજો. હું ઘણી બધી જગ્યાએ ગરબા કરવા મે બી જાઉં મે બી ના જાઉં, કોઈ નક્કી નથી, પણ હું જઈશ તો તમને કહીશ, તો આપણે સાથે મળીને ગરબા બી કરશું. હે ને ગાઈઝ ચાલો બબાય. મારી બકબક બંધ કરીએ અને ફટાફટથી વિડીયોનો એન્ડ કરી દઈએ. બાય બાય.